अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी, वीरानियाँ थी तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है न कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है, तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है, मेरा जीना भी तू है और मरना भी तू है, मेरे सांसों का चलना भी बस तू ही तू है, हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहमो करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સૌને આજના દિવસે સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને આ સાંજના બાઇબલ અભ્યાસમાં આપ સૌનો આવકાર કરું છું. આજના દિવસે જે બાઇબલ અભ્યાસ કરાવવાની તક પ્રભુએ મને પૂરી પાડી છે એના માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબનો પણ આ સમયે આભાર માનું છું અને ઓનલાઈન મિનિસ્ટ્રીમાં જે ભાઈઓ સેવા આપી રહ્યા છે, જુવાનો સેવા આપી રહ્યા છે, એમના માટે પણ ખાસ ઈશ્વર પિતાનો આભાર માનું છું. રેનિશનભાઈ અને એમની આખી ટીમને માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. ઈશ્વરે તેમને જે તાલંતો આપ્યા છે એ તાલંતોનો ભરપૂરીપણે તેઓ પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરી રહ્યા છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને દરેક જુવાનોનો આ સમયે આભાર માનીએ છીએ. આજના દિવસે જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયમાંથી આપણે બાઇબલ અભ્યાસ કરીએ એ પહેલાં આવો આપણે પ્રભુની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના દિવસને માટે. સવારથી અત્યાર સુધી તમે અમારી સાથે રહ્યા, સંભાળ રાખી, મુસાફરીમાં અલગ અલગ કાર્યોમાં તમે અમને સહાય અને મદદ કરી, તંદુરસ્તી જાળવી રાખી, કૃપાનો અનુભવ કરાવ્યો, અમારી જરૂરિયાતો પૂરી પાડી. સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. તમે અમારા દોરનાર પ્રભુ પિતા પાળક છો, અમને માર્ગદર્શન, ઉત્તેજન, કૃપા પૂરી પાડો છો પ્રભુ. એના માટે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. આજના દિવસે પ્રભુ અમે સાંજના સમયે તમારા વચનોમાંથી મનન કરીએ ત્યારે તમારી ખાસ કૃપા આપો. વચન સમજવાને માટે તમે અમને જ્ઞાન, દાહપણ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. વચન સમજીને અમે અમારા જીવનમાં એ વચનને આધીન થઈએ, એ પ્રમાણે જીવન જીવીએ અને કેવળ પ્રભુ તમને જ માન અને મહિમા આપીએ એવી કૃપા તમે થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. મુજ બળપાત્રને પ્રભુ તમારા જ્ઞાનથી વેષ્ટિત કરો, સામર્થ્ય તમે પૂરું પાડો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ ઓનલાઈન મિનિસ્ટ્રીમાં જે સેવા આપી રહ્યા છે એમના માટે પણ અમારી પ્રાર્થના છે પ્રભુ. પ્રત્યેકને તમારી કૃપા આપો. તમામ જે સાધનો તમે પૂરા પાડ્યા છે એ સાધનોને તમે સ્પર્શ કરો અને તમારા મહિમાને માટે ઉપયોગ કરો એ પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આજના દિવસે આપણે પ્રભુના વચનમાંથી મનન કરવાના છે. ત્યારે આવો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચી તથા સાંભળીએ. રૂથનું પુસ્તક, તેનો 1 અધ્યાય અને 15 થી 18 વચન. તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યારે તેણે કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદું પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. જ્યારે તેણે તે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું.
આ પ્રભુનું જીવંત વચન છે. બાઇબલમાં આપણે જોઈએ છે રૂથનું પુસ્તક એ અદ્ભુત આધ્યાત્મિક ઉત્તેજન આપનાર પુસ્તક છે. તેમાં વિશ્વાસ, આશા, પ્રેમનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે. નાઓમીનો પ્રભુ ઉપયોગ કરે છે. નાઓમીના લગ્ન અલીમેલેક સાથે થયેલા છે, જે પહેલા અધ્યાયમાં શરૂઆતના વચનમાં આપણે જોઈએ છે. નાઓમીના નામનો અર્થ થાય છે મીઠી. તેમનું વતન બેથલેહેમ યહૂદિયામાં આવેલું છે કે જ્યાં ઈસુનો જન્મ થયો હતો. ખરેખર તો પ્રભુ એટલે ઈશ્વર પિતા ઈસુના જન્મની વંશાવળીમાં નાઓમી અને રૂથ એ બંને પાત્રોનો ઉપયોગ અદ્ભુત રીતે કરવામાં આવેલો છે. નાઓમી અને અલીમેલેક બેથલેહેમથી મોઆબ દેશમાં જઈને વસ્યા. તેમને પ્રભુએ ઘણા ઉત્તમ આશીર્વાદો આપ્યા હતા. તેમના જીવનમાં ઘણા બધા આશીર્વાદો એમને આપવામાં આવ્યા હતા. પરંતુ આપણે જોઈએ છીએ કે યહૂદિયામાં દુષ્કાળને કારણે તેઓ મોઆબ દેશમાં જઈને વસ્યા અને 10 વર્ષ તેઓ મોઆબ દેશમાં રહે છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે નાઓમીને મોઆબ જઈને નુકસાન વેઠ્યું અને ત્યાં જવાનો નિર્ણય ખોટો હતો એવું આપણને જોવા મળે છે. કેમ કે પોતાનો ધણી અલીમેલેક અને પોતાના બંને પુત્રો માહલોન તથા કિલ્યોન મરણ પામ્યા. અને આપણે આગળ જોઈએ છે કે મોઆબ દેશમાં બંને દીકરાઓ મોઆબી સ્ત્રીઓ સાથે પરણ્યા. બંને પુત્ર વધુઓ સારા પરિવારમાંથી, સારા સંસ્કાર ધરાવતી, સારી આર્થિક સ્થિતિ ધરાવતી હોય એવું અહીંયા જોવા મળે છે. બંને પુત્રો વધુઓ નાઓમી એટલે કે સાસુ સાથે યહૂદિયામાં આવવાને માટે અને પોતાનું વતન છોડવાને માટે તૈયાર થઈ. વાલાઓ, અહીંયા આપણે જોઈએ છે કે નાઓમી ની સાથે એની બંને પુત્ર વધુઓ આવવાને માટે તૈયાર થાય છે. નાઓમીનું જીવન પુત્ર વધુઓને માટે શ્રેષ્ઠ ઉત્તમ નમૂનો આપનારું એવું જીવન છે. નાઓમી જીવતા ઈશ્વર યહોવાને ઓળખનાર પાત્ર કે જીવન છે કે જેણે પોતાના પતિ અલીમેલેક અને બંને દીકરાઓના અવસાન બાદ પણ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. એના જીવનમાં જે કંઈ હતું એ બધું જ જતું રહે છે, પણ અહીંયા આપણે જોઈએ છે કે એણે નાઓમીએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને ઈશ્વરમાં આશા રાખી અને બંને પુત્ર વધુઓ પર ગાઢ પ્રેમ રાખ્યો. અને એ વિશ્વાસ અને આશા અને પ્રેમને કારણે રૂથ 1 અધ્યાય ને 6 વચનમાં આપણે વાંચીએ છીએ, ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, આથી તે પોતાની પુત્ર વધુઓની સાથે મોઆબ દેશમાંથી પાછી પોતાના વતન જવા સારું તૈયાર થઈ. કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્ન આપ્યું છે. અહીંયા પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે અહીંયા નાઓમી પોતાના વતન યહૂદિયામાં પાછો જવાનો નિર્ણય કરે છે. પોતાના દેશમાં ઈશ્વરે આશીર્વાદ દીધો છે, એના માટે નાઓમી પોતાના દેશમાં પાછી આવવાને માટે નીકળે છે. ત્યારે બંને પુત્ર વધુઓ જે ઓર્પા અને રૂથ યહૂદિયામાં આવવાને માટે તૈયાર થાય છે અને નાઓમી તેમને પાછી વાળે છે. રૂથનો 1 અધ્યાય ને 9મા વચનમાં આપણે જોઈએ છે. 9મા વચનમાં કહેવામાં આવ્યું છે, યહોવા કરે ને તમે પરણો ને પોતપોતાના ધણીના ઘરમાં એસ આરામ ભોગવો. પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી. નાઓમી બંનેને ચુંબન કરીને પ્રેમથી વિદાય કરવા માગે છે અને લખવામાં આવ્યું છે, આપણે જો વાંચ્યું તેમ, કે તેઓ પોક મૂકીને રડી. સાસુ અને વહુઓ વચ્ચેનો જે અગાઢ પ્રેમ છે એનું અહીંયા ઉત્તમ ઉદાહરણ આપવામાં આવ્યું છે, ઉત્તમ નમૂનો આપવામાં આવ્યો છે કે સાસુ વહુઓને કહે છે કે તમે તમારા દેશમાં જાઓ, પણ વહુ અને સાસુ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યો છે. રૂથનું પુસ્તક 1 અધ્યાય ને 10 થી 14 વચનમાં આપણે જોઈએ છીએ કે નાઓમી બંને પુત્ર વધુઓને
પાછી મોઆબમાં જવાનું કહે છે. અને રૂથ 1 અધ્યાયને 14મા વચનમાં સ્પષ્ટ જોઈએ છે. 14મા વચનમાં લખવામાં આવ્યું છે કે ત્યારે તેઓ ફરીથી પોખ મૂકીને રડી, અને ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. ઓર્પાએ સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. અહીંયા આપણે જોઈએ છે કે ઓર્પા એના દેશમાં જાય છે, પણ રૂથ એની સાસુ નાઓમીને વળગી રહે છે. આપણે જોઈએ છે કે રૂથ એક મોઆબી સ્ત્રી છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એવું શીખવે છે કે પ્રભુ તેના રાજ્યની વૃદ્ધિને અર્થે, તેના રાજ્યના ઉપયોગને અર્થે વિશ્વાસ કરનાર પાત્રનો વધારે ઉપયોગ કરે છે. જે વ્યક્તિ કે પાત્ર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, એ વ્યક્તિનો પ્રભુ એના રાજ્યની વૃદ્ધિને અર્થે ભરપૂરપણે ઉપયોગ કરે છે, એવું અહીંયા આપણને જોવા મળે છે. બાઇબલમાં આપણે એવું જોઈએ છે. રૂથ મોઆબી છે એવું આ પુસ્તકમાં 7 વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો યહૂદીઓ મોઆબીઓ સાથે ખાસ વ્યવહાર કે સંબંધો રાખતા નહોતા, પણ પ્રભુની જોવાની રીત અને ઉપયોગ કરવાની રીત અલગ છે. માણસના વિચારો અને માન્યતાઓથી પ્રભુના વિચારો અને યોજનાઓ અલગ છે. વાલા ભાઈઓ અને બહેનો, માણસ કે વ્યક્તિ કંઈ પણ વિચારે, પણ આપણો વાલો પરમેશ્વર એની વિચારસરણી અલગ ધરાવે છે, અને એની યોજનાઓ અને માન્યતાઓ એ અલગ પ્રકારની આપણે જોઈએ છે. મોઆબી સ્ત્રી એ ઈસુના જન્મની વંશાવળીમાં આમ જોઈએ તો કોઈ પણ સંજોગોમાં આવી શકે નહીં, પણ પ્રભુ જેનો ઉપયોગ કરવા માગે છે, પ્રભુ જેનો ઉપયોગ કરવા માગે છે, એને કોઈ પણ રોકી શકે નહીં. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ જેનો ઉપયોગ કરવા માગે છે, એને કોઈ વ્યક્તિ, કોઈ બાબત રોકી શકતી નથી. કદાચ નાઓમીનું મોઆબ જવું, એક બાજુ આશીર્વાદો ગુમાવવા, પણ બીજી બાજુ રૂથના રૂપમાં પ્રભુ મોઆબમાં આશીર્વાદો, એટલે કે વધારે શ્રેષ્ઠ અનંતકાલિક આશીર્વાદો પ્રાપ્ત કરવા પ્રભુ એને મોઆબમાં લઈ ગયા, એવું આપણે જોઈએ છે. રૂથ એ ખૂબ પ્રેમાળ છે અને પોતાની સાસુ પર એ ખૂબ પ્રેમ રાખે છે અને ખૂબ પ્રેમ કરે છે. રૂથનું 1 પુસ્તક અને 16 થી 18 વચનમાં રૂથનું વલણ એ સ્પષ્ટ દેખાય છે. રૂથ 1 અધ્યાયને 16મા વચનમાં લખ્યું છે, ત્યારે રૂથે કહ્યું કે તને છોડવાની તથા તારી પાસેથી જવાની આજીજી મને ન કર. તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની, અને તારા લોક તે મારા લોક થશે, અને તારો દેવ તે મારો દેવ થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અહીંયા અદ્ભુત અને અજાયબ જેવા વચનો આપવામાં આવ્યા છે. અહીંયા આપણે જોઈએ છે કે રૂથે લગ્નની સાથે જ પતિ અને એની માતા નાઓમી એટલે કે સાસુનો પણ સંપૂર્ણ સ્વીકાર કરેલો છે. નાઓમીના ઈશ્વરનો પણ અહીંયા રૂથે સ્વીકાર કર્યો છે. નાઓમીની રહેણી કરણીનો પણ એણે સ્વીકાર કર્યો છે. નાઓમીના લોકો, કુટુંબીજનો, સગા સ્નેહીઓનો પણ અહીંયા રૂથે સ્વીકાર કર્યો છે. બધી જ બાબતોનો રૂથ સ્વીકાર કરે છે. એની સાસુની તમામ બાબતો અહીંયા સ્વીકાર કરે છે. આ કલમમાં આપણે વાંચ્યું તેમ તો પ્રેમમાં સ્વીકાર, સમર્પણ, એકતા અને નિકટના સંબંધો રહેલા જોવા મળે છે. રૂથ એક પુત્રવધુ તરીકે સાસુની સાથે કે તેના પરિવારની સાથે કેવી રીતે વાણી, વર્તન, વ્યવહાર કરવો અને સંબંધ જાળવવો એનો શ્રેષ્ઠ અને ઉત્તમ નમૂનો આપે છે, જે કદાચ આપણે બીજી જગ્યાએ જોઈ શકતા નથી, અને રૂથ જેવો નમૂનો આપણે આપી શકતા નથી. વાલાઓ, અદ્ભુત અને અજાયબ જેવું અહીંયા સાસુ અને વહુના પાત્રનું વર્ણન
કરવામાં આવ્યું છે. સાસુ એટલો બધો વહુને પ્રેમ કરે છે કે વહુ સાસુને છોડીને જવાને માટે તૈયાર નથી, અને વહુ પણ સાસુનો એટલો બધો સ્વીકાર કરે છે, એનો એટલો બધો આદર કરે છે, એટલું બધું માન અને સન્માન કરે છે કે એની તમામ બાબતોને સ્વીકારે છે. અત્યારે ક્યાંક આપણે જોઈએ છે સમાજમાં કે એને સ્વીકારવામાં નથી આવતું, એના લીધે ઘણા બધા પ્રશ્નો સર્જાય છે, ઘણી બધી મુશ્કેલી સર્જાય છે. પણ વાલા ભાઈઓ અને બહેનો, આપણે જગતમાં જોઈએ છે, જગત શીખવાડે છે એમ નહીં, પણ પ્રભુના વચનો આપણને શીખવે છે કે જેવી રીતે રૂથે પોતાની સાસુનું જે કંઈ હતું એ તમામ સ્વીકાર્યું. તારો દેવ તે મારો દેવ થશે, તારા લોક તે મારા લોક થશે, અને તું જ્યાં રહેશે ત્યાં હું રહીશ. કેટલું બધું સમર્પણ અહીંયા રૂથ બતાવે છે અને નાઓમીની સાથે રહેવા માટે તૈયાર થાય છે. અહીંયા સાસુ અને વહુના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ આપણને જોવા મળે છે. કદાચ એ ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ કે કેમ, એ પ્રશ્ન આપણી સામે છે. રૂથનો 1 અધ્યાય ને 17મા વચનમાં કહે છે કે જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. રૂથ નાહોમીને બાહેધરી આપે છે કે મરણ સિવાય કોઈ જુદા પાડી શકશે નહીં, મરણ સિવાય કોઈ આપણને જુદા પાડી શકશે નહીં. રૂથ 1 અધ્યાય ને 18મા વચનમાં પણ આપણે જોયું કે જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. જ્યારે વ્યક્તિ દ્રઢ નિશ્ચય કરે છે એના જીવનમાં આગળ વધવાને માટે, નમૂના પ્રમાણે ચાલવાને માટે, તો પ્રભુ એનો અદ્ભુત અને અજાયબ રીતે ઉપયોગ કરે છે. રૂથ પોતાના નિર્ણયમાં અડગ છે, દ્રઢ નિર્ણય છે. આ નિર્ણયને રૂથ જોવે છે ત્યાં સુધી, જીવે ત્યાં સુધી એ વળગી રહે છે. એનું પરિણામ એ આવે છે કે એમની આશા એ ફળ ઉપજાવનારી બની રહે છે, એમની આશા એ ફળ ઉપજાવનારી બની રહે છે. નાઓમીના બધા જ આશીર્વાદ જતા રહ્યા, પરંતુ રૂથનો પ્રભુ ઉપયોગ કરવા માટે માંગે છે. માટે જતા રહેલા આશીર્વાદો કરતાં પણ વધારે આશીર્વાદો ઈશ્વરે રૂથની મારફતે નાઓમીને આપવાનું અગાઉથી જ નિર્માણ કરેલું છે. રૂથ 1 અધ્યાય ને 22મા વચનમાં લખવામાં આવ્યું છે કે એમ નાઓમી તથા તેની સાથે મોઆબ દેશમાંથી આવેલી તેની પુત્રવધુ રૂથ મોઆબેન પાછી આવી, અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેહેમ આવી. ઈશ્વરની ઈચ્છા અને યોજના પ્રમાણે રૂથ અને નાઓમી એ વતનમાં પાછી આવી છે. રૂથ 1 અધ્યાય ને 21મા વચનમાં આપણે જોઈએ છે, અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશ પાછી લાવ્યો છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વ સમર્થે મને વિપત્તિમાં આણી છે. તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો? અહીંયા આપણે જોઈએ છે કે એમનું લેવલ એ 0 થઈ ગયું છે, એમની પાસે કશું જ નથી એવું આપણે જોઈએ છે. અહીંયા આગળ ઈશ્વર એક શ્રેષ્ઠ નમૂનો આપે છે કે વિશ્વાસ રાખનારને, આશા રાખનારને, પ્રેમ રાખનારને ઈશ્વર કદી મૂકી દેતા નથી, ત્યજી દેતા નથી, પરંતુ વધારે આશીર્વાદોથી વેષ્ટિત કરે છે. જે વ્યક્તિ જીવનમાં વિશ્વાસ રાખે છે, આશા રાખે છે અને પ્રેમ રાખે છે, એને વાલાઓ ઈશ્વર કદી મૂકી દેતા નથી, તજી દેતા નથી, પણ એના જીવનમાં અદ્ભુત અને અજાયબ જેવા કાર્યો કરીને ઉત્તમ આશીર્વાદોથી વેષ્ટિત કરે છે. એ અહીંયા આપણે રૂથના પુસ્તકમાં જોઈએ છે. રૂથના પુસ્તકમાં 2 અધ્યાયથી 4 અધ્યાયમાં રૂથની સફળતા વિશે અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. રૂથ 3 અધ્યાય ને 6 વચનમાં લખવામાં આવ્યું છે. રૂથ 3 અધ્યાય ને 6 વચનમાં આ પ્રમાણે લખ્યું છે, પછી તે ખડીએ ગઈ ને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું.
અને અહીંયા એની સાસુ નાઓમી, રૂથની સાસુ નાઓમી અહીંયા સલાહ આપે છે અને એ પ્રમાણે રૂથ કાર્ય કરે છે. રૂથ 2 અધ્યાય ને 1 વચનમાં આપણે જોઈએ છે કે નાઓમીના ધણીનો એક સગો હતો. તે અલીમેલેકના કુટુંબનો એક મહાધનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું. તો અહીંયા એક નવા જીવનની શરૂઆત અહીંયા આપણે જોઈએ છે. નાઓમીનો એક સગો એટલે કે અલીમેલેકના કુટુંબનો એક ધનાઢ્ય પુરુષ હતો. એનું નામ બોઆઝ હતું. અને રૂથ બોઆઝના ખેતરમાં કામ કરવા જવા માટેની પરવાનગી એની સાસુ નાઓમી પાસે માંગે છે અને નાઓમી એ રૂથને પરવાનગી આપે છે. રૂથ એની સાસુને પૂછ્યા પ્રમાણે, એની પરવાનગી પ્રમાણે, એના કહ્યા પ્રમાણે કાર્ય કરે છે. અહીંયા આપણે જોઈએ છે કે સાસુ વહુનું ઉત્તમ ઉદાહરણ આ રૂથના પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. એ સાસુ વહુના પ્રેમનો એક ઉત્તમ નમૂનો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાસુ એ વહુએ કરેલી વાતને માને છે અને વહુ એ સાસુએ કરેલી આજ્ઞાનો અમલ કરે છે કે એને કરેલી વાતનો એ સ્વીકાર કરે છે. જ્યારે જીવનમાં સાસુ અને વહુ એક મા દીકરી તરીકે જ્યારે પ્રેમ પ્રદર્શિત કરે છે, સાસુની કીધેલી વાત જ્યારે પુત્રવધુ માને છે અને પુત્રવધુ જ્યારે વાત કરે છે ત્યારે સાસુ એનો સ્વીકાર કરે છે, તો વાલા ભાઈઓ અને બહેનો, આપણા કુટુંબોમાં અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. પણ ઘણી બધી વાર એ સ્વીકારવાને માટે, એ સમજવાને માટે આપણે અસમર્થ બનીએ છીએ. એ સમજી શકતા નથી. કદાચ અહીંયા એવું થાય કે મારી સાસુએ મને આવું કીધું એટલે મારે નહીં સમજવાનું કે મારે આ કાર્ય નહીં કરવાનું. અને સાસુને ક્યાંક એવું લાગે છે કે મારી વહુ આવું કહે છે તો મારે એનું સાંભળવાનું. પણ વાલા ભાઈઓ અને બહેનો, જો આપણે પ્રભુ ઈસુના વચન પર વિશ્વાસ કરીએ છીએ તો એક ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ નમૂનો સાસુ અને વહુનો અહીંયા આપવામાં આવ્યો છે. એક સ્ત્રી કે જે જીવનમાં બધું જ ગુમાવી દે છે, બધા જ આશીર્વાદો જતા રહે છે, પણ એના જીવનમાં જ્યારે આશા છે, વિશ્વાસ છે અને પ્રેમ છે અને દ્રઢ નિશ્ચય છે, ત્યારે એ એના જીવનમાં નવો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને આપણે જોઈએ છે કે બોઆઝ એ અતિ ધનાઢ્ય પુરુષ છે. અને આખો રૂથનું પુસ્તક તમે વાંચો તો ખૂબ અજાયબ ને અદ્ભુત વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે બોઆઝ એ અતિ ધનાઢ્ય પુરુષ છે. સાથે આપણે જોઈએ છે કે એ ઈશ્વર પર વિશ્વાસ રાખનાર, ઈશ્વરની બીક રાખનાર અને ઈશ્વરના વચનો માનનાર અને વચનને આધીન થનાર એવો સંસ્કારી પુરુષ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના વચનો વાંચે છે, ઈશ્વરની બીક રાખે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખે છે અને ઈશ્વરના વચનો માનીને એને આધીન થઈને જ્યારે એના જીવનમાં આગળ ચાલે છે તો એના જીવનમાં ઘણા બધા ઉત્તમ આશીર્વાદો પ્રાપ્ત થાય છે અને જીવન સરળ બની જાય છે. શરૂઆતમાં ઘણી બધી વાર અઘરું લાગે પ્રભુના વચનો વાંચવા, એનો અમલ કરવો, એને સમજવા, એને આધીન થવું અને એ પ્રમાણે જીવન જીવવું. ઘણી બધી વાર અઘરું લાગે. પણ વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પ્રાર્થના સહિત પ્રભુના વચનો વાંચીએ છીએ અને એ વચનોને જ્યારે આધીન થવાને માટે પ્રભુની આગળ નમી જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે મને વચન સમજવાને માટે, એ પ્રમાણે જીવન જીવવાને માટે તમે મને સામર્થ્ય આપો, તમે મને સમજણ આપો, જ્ઞાન, બુદ્ધિ અને ડાહપણ આપો, ત્યારે પ્રભુ મદદ કરવાને માટે તૈયાર છે. અહીંયા આપણે જોઈએ છે કે રૂથ અને નાઓમી એ પ્રભુ પર વિશ્વાસ રાખે છે. ઘણું બધું ગુમાવી દીધું, બધા જ આશીર્વાદો જતા રહ્યા, પણ એમણે પ્રભુ પરનો વિશ્વાસ કે પ્રેમ કે આશા છોડી દીધી નહીં
અને એમના જીવનમાં એક નવી આશા એમને મળે છે, એક નવી શરૂઆત, એક નવું જીવન એમના જીવનમાં પ્રાપ્ત થાય છે. અને આપણે જોઈએ છે કે બોઆજ જે અતિ ધનાઢ્ય છે, પણ એ બોઆજ ધનાઢ્ય હોવા છતાં પણ ગરીબ વ્યક્તિ પ્રત્યે દયા દર્શાવનાર એ પુરુષ છે. રૂથનો 2 અધ્યાય ને 13મા વચનમાં આપણે જોઈએ છે, રૂથ 2 અધ્યાય અને 13મા વચનમાં લખવામાં આવ્યું છે કે ત્યારે તેને કહ્યું, હે મારા સાહેબ, મારા પર કૃપા દ્રષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો દીધો છે, ને જો કે હું તમારી દાસીઓમાંના એકના જેવી નથી, તો પણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો. આ તમારી દાસી સાથે તમે માયાળુપણે બોલ્યા છો. રૂથ 3 અધ્યાય ને 11મા વચનમાં આપણે જોઈએ છે, 3 અધ્યાય ને 11મું વચન આ પ્રમાણે કહે છે કે તો હવે મારી દીકરી બીમાં તું કહે છે તે સગળું તારા સંબંધમાં હું કરીશ, કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદ્ગુણી સ્ત્રી છે. અહીંયા અદ્ભુત અને અજાયબ જેવી સાક્ષી રૂથ વિશે આપવામાં આવી છે. રૂથ એ સદ્ગુણી સ્ત્રી છે. રૂથને નાઓમી પાસેથી જે સંસ્કાર મળ્યા, વિશ્વાસ, આશા, પ્રેમ અને ઈશ્વર પર ભરોસો, માયાળુ સ્વભાવ, આ બધું રૂથનો 3 અધ્યાય ને 11મા વચનમાં આપણે જોઈએ છે કે એ સદ્ગુણી સ્ત્રીના લક્ષણોનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. અને એના કારણે પ્રભુએ રૂથનું બોઆજની સાથે લગ્ન કરાવીને ઈસુની વંશાવળીમાં ઉપયોગ કર્યો. આગળ આપણે જોઈએ છે રૂથનું પુસ્તક 4 અધ્યાય અને 11 થી 17 વચન પ્રમાણે આપણે વાંચવા માંગતા નથી, પણ આપણે જોઈએ છે કે પ્રભુએ રૂથ અને નાઓમી બંનેને આશીર્વાદ આપ્યા. અને એ વિશેનું વર્ણન રૂથનું પુસ્તક 4 અધ્યાય અને 11 થી 17 વચનમાં આપણે જોઈ શકીએ છીએ. રૂથનું પુસ્તક 4 અધ્યાય 18 થી 22 કલમમાં આપણે જોઈએ છે કે ત્યાં અદ્ભુત વાત લખવામાં આવી છે. રૂથનું પુસ્તક 4 અધ્યાય ને 18 થી 22 વચનમાં કહે છે, હવે પેરેસની વંશાવળી નીચે મુજબ છે. પેરેસથી હેસ્રોન થયો, અને હેસ્રોનથી રામ થયો, અને રામથી આમીનાદાબ થયો, અને આમીનાદાબથી નાસોન થયો, અને નાસોનથી સલમોન થયો, અને સલમોનથી બોઆઝ થયો, અને બોઆઝથી ઓબેદ થયો, અને ઓબેદથી યસાઈ થયો, અને યસાઈથી દાઉદ થયો. અહીંયા આપણે જોઈએ છે કે ક્યાં મોઆબ દેશ અને ક્યાં મોઆબી સ્ત્રી, અને કેવી રીતે દાઉદ રાજાના પિતાનો જન્મ આપે છે કે વારસો આપે છે. તો પ્રભુની ઉપયોગ કરવાની રીત એ અનોખી છે. પ્રભુની ઈચ્છા અને યોજના એ અનોખી છે. એ ક્યાંથી આવે છે, કોણ છે, અને એ બધું પ્રભુ જોતા નથી, પણ પ્રભુ એના કરતા એના હૃદયમાં રહેલો વિશ્વાસ, ભરોસો, ઈશ્વરમાં રહેલી આશા અને ઈશ્વરમાં રહેલો પ્રેમ એ આશીર્વાદોનું કારણ બને છે. રૂથનું પુસ્તક 4 અધ્યાય ને 15મા વચનમાં આપણે જોઈએ છે કે બીજી સ્ત્રીઓ સાક્ષી આપે છે, તે તારા જીવને તાજગી આપનાર તથા તારા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે, કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને 7 દીકરા કરતા પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે. અહીંયા નાઓમી રૂથને એની જે બીજી દાસીઓ છે, સ્ત્રીઓ છે, એ સાક્ષી આપે છે કે આ તારી જે પુત્ર વધુ છે તે તને 7 દીકરા પર કરતા પણ વધારે છે, તે તારા પર પ્રીતિ રાખે છે, તે તને પ્રેમ કરે છે, અને તેણે તેને જન્મ આપ્યો છે. અહીંયા નાઓમીએ એની પુત્ર વધુ પર જેટલો પ્રેમ કર્યો, એટલો જ પ્રેમ
રૂથ એની સાસુ નાઓમી પર કરે છે. અને આ બધું આપણે જોઈએ છે કે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો, ઈશ્વર પર આશા રાખી, ઈશ્વરના પ્રેમને કારણે આ બધું શક્ય બને છે. અને જ્યારે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ રાખે છે, એના પર આશા રાખે છે અને જીવનમાં એ અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો પ્રાપ્ત કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વાર આપણને એવું થાય કે મને પ્રભુ ક્યાં જોવે છે, મારી પ્રાર્થના પ્રભુ ક્યાં સાંભળે છે. પણ આપણે એ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનવાની જરૂર છે. આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ, મનન કરીએ છીએ, પણ આપણી ક્યાંક એવી ભૂલ છે કે જેને અનુસરવાનું, કે જેને આધીન થવાનું આપણે પડતું મૂકીએ છીએ અથવા તો ભૂલી જઈએ છીએ. પણ વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન આપણા જીવનમાં કાર્ય કરે છે. આપણે એને અનુભવવાની જરૂર છે. નાઓમીએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને રૂથ એની સાસુને વળગી રહી, એને છોડીને ચાલી ના ગઈ. અને નાઓમીએ જે પ્રેમ અને વિશ્વાસ પ્રગટ કર્યો, આશા રાખી, એ જ પ્રેમ અને વિશ્વાસ રૂથમાં આપણે જોઈએ છે. અને રૂથ પણ એ વિશ્વાસ સહિત એની સાસુને વળગી રહે છે અને તેઓ પહેલા કરતાં ઉત્તમ આશીર્વાદો પ્રાપ્ત કરે છે. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીએ છીએ, એના વચનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ. મિત્રો ત્યજી દે, સગા સંબંધીઓ ત્યજી દે, પણ મારો ને તમારો જીવતો પરમેશ્વર ક્યારે ત્યજી દેતો નથી. તે ગમે તેવા કપરા સંજોગો હોય, બધું જ જતું રહેશે, પણ મારો ને તમારો જીવતો પરમેશ્વર હંમેશા આપણી સાથે રહે છે, આપણી સંભાળ રાખે છે, આપણને આશીર્વાદોથી વેષ્ટિત કરે છે. વાલાઓ, આજના દિવસે આ વચન સમજવાને માટે પ્રભુ મને ને તમને પુષ્કળ કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન, સર્વસમર્થ અમારા જીવનના સ્વામી ને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના દિવસે અમે જે વચનો સાંભળ્યા છે પ્રભુ, રૂથ અને નાઓમીના જીવન દ્વારા, એમના જીવનમાં તમે જે અદ્ભુત અને અજાયબ જેવું કાર્ય કર્યું છે પ્રભુ, ઉત્તમ અને શ્રેષ્ઠ નમૂનો અમને પ્રાપ્ત થયો છે પ્રભુ, એના માટે આભાર માનીએ છીએ. જગતમાં ગમે તેવી બાબતો હોય, પણ તમારા વચનોમાં, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જે વચનો અમારા જીવનને માટે આપ્યા છે, અનંતકાલિક વારસાને માટે આપ્યા છે પ્રભુ, એ વચનો સમજવાને માટે તમે અમને સામર્થ્ય આપો પ્રભુ. અમે વચનો સમજીને અમારા જીવનોમાં એ વચનને અમે આધીન થઈએ અને આધીન થઈને અમે આ જગતમાં એવી રીતે જીવન જીવીએ કે અમે નાઓમી અને રૂથે જે નમૂનો આપ્યો, શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું, એની પાછળ અનુસરનારા બની રહીએ પ્રભુ. તમે અમને કૃપા આપો, અમે એકબીજા સાથેના પ્રેમમાં વધારે દ્રઢ અને મજબૂત બનીએ. જે સાસુ તરીકે રોલ અદા કરે છે, જે વહુ તરીકે રોલ અદા કરે છે પ્રભુ, તેઓ એકબીજા સાથે સમજીને, વાર્તાલાપ કરીને, તમારા વચનોને આધારે સમજ કેળવીને તેઓ તેમના કુટુંબમાં એક આદર્શ નમૂનો પૂરો પાડે, એવી કૃપા, દયા, કરુણા તમે થવા દો પ્રભુ. અત્યાર સુધી અમે ક્યાંક ભૂલ કરી છે, અમે ભૂલી ગયા છે, તો પ્રભુ તમે અમને માફ કરો અને આજનું વચન સમજીને જીવનમાં આગળ વધવાને માટે તમે સતત અમને દોરવણી સમજણ આપો, એ પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. રાત્રિના સમયે અમને પ્રત્યેકને તમે મીઠી ઊંઘ અને આરામ આપો અને સવારે સ્ફૂર્તિ, તાજગી સાથે તમારામાં આનંદ સહિત અમે નવો દિવસ પ્રાપ્ત કરીએ, એવી કૃપા, દયા, કરુણા થવા દો, એ પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રત્યેક જણ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ અમારી પ્રાર્થના અમારા ઉદ્ધારક સ્વામી ઈસુ ખ્રિસ્ત પ્રભુના નામમાં સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ.
રણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ खांध धरूं, तब सेवा करणा पथમાં સંચરું. ડગ પાછું નહીં કો કાળે ભરું, ડગ પાછું નહીં કો કાળે ભરું. મુझ જીવન લે, મુझ જીવન લે. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े, भले शीर कदी धर बूझ पड़े, भले शीर कदी धर बूझ पड़े, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझे मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकाबु सही, या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझे मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी तम मम प्रभु प्यारा, धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझे मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पूं तुझे मुझ तन मन धन,